સર્વનું સ્વાગત છે. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. લેટ અસ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. હૃદયપૂર્વક મંગલાચરણનો પાઠ કરીએ કે જેથી આપણે આપણા જીવનમાં અને આજના દિવસમાં અને આ પળમાં શ્રી કૃષ્ણના પ્રેમને અનુભવી શકીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं श्रीवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललितान् श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. सदगुरुदेव की जय. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन इति नामिने. नमस्ते सारस्वते दिव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौरा भक्त वृंद. हरे कृष्ण हरे हरे कृष्णा हरे कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे 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 राम 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 हरे राम हरे. राम हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो ओम नमो भगवते 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 देवाय। वासुदेवाय। वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो ओम नमो भगवते 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 वासुदेवाय। वासुदेवाय। वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं. नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्य नरं चैव नरं चैव नरोत्तमम्। नरोत्तमम्. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं 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 ततो जयमुदीरये। जयामुदीरये. शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. श्रवणता श्रृणुता स्वकथा स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन। पुण्यः कीर्तनः. हृदीयन्तस्थो हि अभद्राणि विधुनोति सुहृत्सताम्. हृदयन्तस्तवभद्राणि भद्राणि नोति विदुनोति सुहृत्सताम्। सुहृत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. नष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु भद्रेषु नित्यं नित्यं भागवत भागवत सेवया। भागवत सेवया। सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. भगवती भगवते उत्तमश्लोके उत्तमश्लोके भक्तिर्नैष्टिकी। भक्तिर्भवति भक्तिर्भवति नैष्टिकी। नैष्टिकी.
શ્રીમદ ભાગવતમ ઇસ્કોનના બધા જ સેન્ટરમાં સવારમાં 8 વાગે જનરલી 7:45 8 વાગે રેગ્યુલર બધે જ ચાલે છે, હજારો સેન્ટરોમાં. અને બધે જ મંગલાચરણ ગવાય છે. મંગલાચરણના શ્લોક પ્લસ માઇનસ થોડાક હોઈ શકે ક્યારેક, ડિપેન્ડિંગ ઓન વક્તાની મતલબ પ્રેફરન્સ. પણ આ 3 શ્લોકો તો હંમેશા ગવાતા જ હોય. અને એમાં આજે નષ્ટ પ્રાય સ્વ ભદ્રેશુ જે છે એ હંમેશા લાસ્ટ આવતો જ હોય. પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ પણ આ 3 શ્લોક લેતા હોય છે. સો આ જે ત્રીજો શ્લોક છે એમનું મહત્વ શું છે? તો એમાં ગેરંટી છે, એશ્યોરન્સ આપેલું છે. અને જેવી રીતે કોઈ કેમિકલ પ્રોસેસ હોય ને, કે તમે જાણે જો કોઈ પણ કેમિસ્ટ્રી ભણ્યા હોય, રસાયણ વિજ્ઞાન, તો એમાં આવે કે H2+O2 H2O, એટલે પાણી બનાવવું હોય તો હાઇડ્રોજન ને ઓક્સિજન જોઈએ, હે ને? એ બે થાય એટલે ચોક્કસ પાણી બને અમુક કન્ડિશન્સમાં. તો એવી રીતે નિત્ય ભાગવતનું સેવન કરવાથી ચોક્કસ શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય એને. અને એ આપણા બધાના જીવનનો એકમાત્ર પરમ લક્ષ્ય છે, બીજું કોઈ પરમ લક્ષ્ય નથી. અને ઇન્દ્રિય તૃપ્તિ કરવાનું કે કંઈ માલિક બનવાનું કે નિયમન કરવાનું એ બધું આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય શું છે? આપણું લક્ષ્ય છે કૃષ્ણ પ્રેમ. અને પ્રેમ એટલે શું? પ્રેમ એટલે નિસ્વાર્થપણે એના માટે કંઈક કરવું, એને પ્રેમ કહેવાય. જેવી રીતે માનવ પુત્ર પ્રત્યે હોય, પુત્રી પ્રત્યે હોય, રાઈટ? ઇટ ઇઝ સેલ્ફલેસ લવ, એનાથી પણ બિયોન્ડ. તો એ જે છે એને પ્રેમ કહેવાય. ને એ પ્રેમમાં આપણે જે કંઈ પણ કરીએ એને ભક્તિમય સેવા કહેવાય. તો એ સતત કરી શકીએ તેવી શક્તિ, તેવું જ્ઞાન, તેવો ઉત્સાહ, તેવો નિર્મળ પ્રેમ જે છે એ નિત્ય શ્રીમદ ભાગવતમના સેવનથી ચોક્કસ પ્રાપ્ત થશે, એવી ગેરંટી છે આ શ્લોકમાં એને. અને એ ગેરંટીને યાદ કરીને ભગવાનની આપણે આગળ હવે ભાગવતમનું વાંચન, શ્રવણ, ચિંતન, મનન કરવું જોઈએ. હરે કૃષ્ણ માતાજી. આજના જપયજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ લેશું. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની દેવી માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, નીતુ જરીવાલા માતાજી, હેમા મોદી માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, મોના અંધારિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, મિત્ર વિંદા સુમુખી દેવી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, નેહલ પંચાલ માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, પૂર્ણિમા ગૌરાંગી દેવી માતાજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, તેજલબેન ગુપ્તા માતાજી, હિરલ પટેલ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, નીલપા ચૌધરી માતાજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, કિરણ સાધુ પ્રભુજી, દેવયાની ઝાલા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, હિરલ પાઠક માતાજી, હિરલ રામાનુજ માતાજી, જગન માતા જયશ્રી દેવી માતાજી, જયંત પટેલ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, શશી ઉદેશી માતાજી, કુલવતી સુદેવી માતાજી, જ્યોતિ માતાજી, નિર્મલા બારોટ માતાજી, આશા પટેલ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, નૈના નડિયાદરા માતાજી, કલા બારોટ માતાજી, લોપા ગોંડલિયા માતાજી, રીટાબા જાડેજા માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હરિણી નૈના દેવી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, મુકેશ કાપડિયા પ્રભુજી, કૃપાલી લાડવા માતાજી, ચેતના પટેલ માતાજી, પરેશ શાહ પ્રભુજી, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, બંસી સાધુ માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, રિદ્ધિ આશર માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, હેમાંગી હરિપ્રદા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, હરાપ્રિયા વિમલા દેવી માતાજી, સ્વાતિ માતાજી, શિલ્પા ગાંધી માતાજી, આશિતા શાહ માતાજી, ઉર્મિલા સાધુ માતાજી. ટોટલ 71 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી તમારી સેવા માટે. અને 71 ભક્તો આમાં આપણા મંગલા આરતીમાં આજે જોડાયા છે અને જપ યજ્ઞમાં. તે ખૂબ જ પ્રેરણાજનક છે. અને આપ સર્વને વિનંતી કે લેટ અસ કન્ટિન્યુ ધીસ. અને આ છે આપણને એકબીજાને પ્રેરણા આપે છે ને. તમે એકબીજાને જોઈને કે ઓહો આટલા બધા લોકો સવારમાં શિયાળાની ઠંડીમાં આટલા વહેલા ઉઠીને જપ કરે છે કે મંગલ આરતી એટેન્ડ કરે છે. દેટ ઇઝ સો મચ ઇન્સ્પાયરિંગ. સો લેટ અસ કન્ટિન્યુ ડુઈંગ ઇટ. શ્રીમદ ભાગવતમ તૃતીય સ્કંદ પંચમ અધ્યાય શ્લોક નંબર 27. શ્રીમદ ભાગવતમના શ્લોક જે છે તેના શબ્દો જે છે તે સાક્ષાત શ્રી કૃષ્ણનો શબ્દાવતાર છે.
અને એટલા માટે તેને શ્રી કૃષ્ણની આરાધના કરતા હોઈએ, એમના વિગ્રહની સેવા કરતા હોઈએ તેવા ભાવથી હૃદયપૂર્વક એનું ઉચ્ચારણ કરવું જોઈએ. અને તે સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દે છે. આપણા ઘરમાં જ્યાં જ્યાં પણ એ શ્લોકના પડઘા આપણા શબ્દો પહોંચે છે, ત્યાં રહેલો નાનો કરોળિયો હોય, એક નાનો જીવ પણ હોય, એનું પણ કલ્યાણ થઈ જાય છે. અને મહામંત્ર સમાન શક્તિશાળી છે. So let us do that. આમાં જે છેલ્લી લાઈન છે ને, એમાં જોડણી જે લખી છે એ પ્રમાણે નથી ગાવાની, કારણ કે તેમ ગાવામાં મિસ્ટેક થઈ શકે છે. વ્યંજન અને સ્તમો, સ ને ત જોડે લઈ લેવાનો, ધેન ઇટ વિલ બી ઇઝી. જેવી રીતે આપણે ગુજરાતીમાં આપેલું છે એવી રીતે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. તતો ભવન મહત્તત્વમ અવ્યક્તાત કાલચોદિતાત. તતો ભવન્મહત્ત્વમ કાલચોદિતાત વિજ્ઞાનાત્માત્મદેહસ્થમ વિશ્વમ વ્યંજન સ્તમોનુદઃ. વિજ્ઞાનાત્મદેહસ્થં વિશ્વં વ્યંજનં સત્વોનુદ. વિશ્વમ વ્યંજન સ્તમોનુદ, સને તો જોડી લેવાનું છે. ઓકે. તતો ભવન મહત્તત્વમ અવ્યક્તાત કાલચોદિતાત. તતો ભવન મહત્તત્વમ અવ્યક્તાત કાલચોદિતાત. વિજ્ઞાનાત્માત્મદેહસ્થમ વિશ્વમ વ્યંજન સ્તમોનુદ. વિજ્ઞાનાત્માત્મદેહસ્થં વિશ્વં વ્યંજનં સ્મોનુદ. તતો ભવન મહત્તત્વમ અવ્યક્તાત કાલચોદિતાત. તતો ભવન મહત્ત્વમ અવ્યક્તાત કાલચોદિતાત. વિજ્ઞાનાત્માત્મદેહસ્થમ વિશ્વમ વ્યંજન સ્તમોનુદ. પ્રભુજી. તતો ભવન્મહત્તત્વમ અવ્યક્તાત કાલચોદિતાત. તતો ભવન મહત્તત્વમ અવ્યક્તાત કાલચોદિતાત. વિજ્ઞાનાત્માત્મદેહસ્થમ વિશ્વમ વ્યંજન સ્તમોનુદ. વિજ્ઞાનાત્મદેહસ્થં વિશ્વં વ્યંજનસ્તમોનુદ. તતો ભવન્મહત્તત્વમ અવ્યક્તાત કાલચોદિતાત. તતો ભવન મહત્તત્વમ કાલચોદિતાત. વિજ્ઞાનાત્માત્મદેહસ્થમ વિશ્વમ વ્યંજસ્તમોનુદ. ભવન મહત્તત્વમ અવ્યક્ત કાલચોદિતાત. તતો વિજ્ઞાનાત્મદેહસ્થમ વિશ્વં વ્યંજનં સતમોનુદ. તતો ભવન્મહત્તત્વમ અવ્યક્તાત કાલચોદિતાત. તતો ભવન મહત્તત્વમ
विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः विज्ञानात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः व्यञ्जनस्तमोनुदः ततो भवन्महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् ततो ततो भवन्महत्त्वम् भवन्महत्तत्त्वम् अव्यक्तात् चोदितात् विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः विज्ञानात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः व्यञ्जनस्तमोनुदः ततो भवन्महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् ततो ततो भवन्महत्त्वम् अव्यक्तात् अव्यक्तात् हरे कृष्ण विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः विज्ञानात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः ततो भवन्महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् ततो भवन्महत्त्वम् अव्यक्तात् कालचोदितात् विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः व्यक्तात् कालचोदितात् तमो आत्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः ततो भवन्महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः ततो भवन्महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् ततो भवन्महत्त्वम् विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः ततो भवन्महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् ततो विज्ञानात्मात्मं देहस्थं विश्वं व्यञ्जनं सतमोनुदः विज्ञानात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोनुदः ततो भवन्महत्तत्त्वम्
अव्यक्तात् कालचोदितात् ततो ततो भवन् महत्तत्त्वम् अव्यक्तात् अव्यक्तात् कालचोदितात् विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जस्तमोऽनुदः विज्ञानात्मकं देहस्थं विश्वं व्यञ्जनस्तमोऽनुदः ततो भवन् महत्तत्त्वं अव्यक्तात् कालचोदितात् ततो भवन् महत्तत्त्वम् अव्यक्तात् विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोऽनुदः विज्ञानात्मात्मदेहस्थं विश्वं विश्वं व्यञ्जनस्तमोऽनुदः व्यञ्जनस्तमोऽनुदः ततो भवन् महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् ततो भवन् महत्त्वम् अव्यक्तात् विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनं स्तमोऽनुदः विज्ञानात्मात्मदेहस्थं व्यञ्जनस्तमोऽनुदः ततो भवन् महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् ततो भवन् महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोऽनुदः विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोऽनुदः ततो भवन् महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् ततो भवन् ततो भवन् महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् विज्ञानात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोऽनुदः विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोऽनुदः ततो भवन् महत्तत्त्वम् कालचोदितात् ततो भवन् ततो भवन् महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोऽनुदः विज्ञानात्मात्मदेहस्थं व्यञ्जनस्तमोऽनुदः ततो भवन्महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् ततो भवन् महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोऽनुदः विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जनस्तमोऽनुदः શબ્દાર્થ લેશું આપણે. તતઃ ત્યાર પછી, અભવત અસ્તિત્વમાં આવ્યું, મહત મહાન, તત્વમ તત્વ,
અવ્યક્તાત અવ્યક્તમાંથી અવ્યક્તમાંથી કાલચોદિતાત કાલની પારસ્પરિક ક્રિયાથી જ્ઞાનાત્મા શુદ્ધ સત્વ આત્મદેહસ્થમ પોતાના દેહમાં સ્થિત વિશ્વમ સમગ્ર વિશ્વ વ્યંજન વ્યક્ત કરતું તમહનુદઃ પરમ તેજ અનુવાદ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદની જય. ત્યાર પછી શાશ્વત કાળની પારસ્પરિક ક્રિયાના પ્રભાવથી મહત્તત્વ નામે ઓળખાતો સમગ્ર ભૌતિક પદાર્થોનો સમૂહ વ્યક્ત થયો અને આ મહત્તત્વમાં શુદ્ધ સત્વમય પરમેશ્વરે તેમના પોતાના શરીરમાંથી વિશ્વ પ્રકટીકરણના બીજ વાવ્યા. ભગવાનનો મહિમા આપણને અહીંયા આગળ ખ્યાલ આવે છે. 183 182 યસ. કોણ વાંચી શકે છે? કે નૈના માતાજી, નૈના ઠક્કર માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદ દ્વારા મહત્તત્વ દિવ્ય આત્મા અને ભૌતિક માયાની વચ્ચેનું માધ્યમ છે. તે જળ તત્વ અને આત્મા વચ્ચેનું સંગમ સ્થાન છે, જ્યાંથી મિથ્યા અહમ ઉદ્ભવે છે. બધા જ જીવાત્માઓ ભગવાન. તમે 28મો વાંચો છો માતાજી? 28, હા, પેલો સત્ય. હા, સોરી પ્રભુજી. સમય જતા સૌ પ્રથમ ગર્ભાધાન પામેલી ભૌતિક પ્રકૃતિએ સમગ્ર ભૌતિક ઘટકોને વ્યક્ત કર્યા. દરેક વસ્તુને ફળદાયી થવામાં તેના માટે નિયત થયેલો સમય લેવો પડતો હોય છે, અને આથી જ અહીં કાલ ચોદિતા સમયથી પ્રભાવિત પદનો પ્રયોગ થયો છે. મહત્તત્વ સમગ્ર ચેતના છે, કારણ કે પ્રત્યેક વ્યક્તિમાં તેનો એક અંશ બુદ્ધિ રૂપે પ્રતિનિધિત્વ કરે છે. મહત્તત્વ પરમેશ્વરની પરમ ચેતના સાથે સીધા સંપર્કમાં હોવા છતાં તે જળ પદાર્થ રૂપે પ્રગટ થાય છે. મહત્તત્વ અથવા શુદ્ધ ચેતનાની છાયા એ સમગ્ર સૃષ્ટિનું ઉદ્ગમ સ્થાન છે. તે શુદ્ધ સત્વ ગુણવાળું હોવા છતાં તેમાં ભૌતિક રજોગુણનો થોડો અંશ ઉમેરાયેલો છે, અને તેથી તેમાંથી પ્રવૃત્તિ સર્જાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદની જય. ધન્યવાદ માતાજી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દિવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શ્રીલા પ્રભુપાદ કી જય. આપણે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે તે આપણને ખ્યાલ છે મૈત્રેય મુનિ અને વિદુરજી વચ્ચેની ચાલી રહી છે, અને એમાં પર્ટિક્યુલરલી અત્યારે જે શ્લોક ચાલી રહ્યા છે તે શ્લોકમાં ભૌતિક વિશ્વના સર્જન વિશેની માહિતી અથવા તો એ જે લીલા છે, આ પણ લીલા છે ભગવાનની, એ મૈત્રેય મુનિ દ્વારા વિદુરજીને જણાવવામાં આવે છે. એકચ્યુઅલી ભગવાનની લીલાનો જ્યારે ચર્ચા થતી હોય ત્યારે ભક્તોને અનહદ આનંદ થાય છે, અને એટલો બધો આનંદ થાય છે કે એમને ભગવાન પોતાની સમક્ષ દેખાય છે. એટલે બહુ જ અદ્ભુત વર્ણન છે અહીંયા આગળ, અને આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. હું પ્રાર્થના કરું છું કે જે કંઈ પણ બોલું તે ગુરુ પરંપરામાં બોલું, આપ સૌ વૈષ્ણવોની ઉપયુક્ત સેવા થઈ શકે, અને મારા પોતાની આત્મકલ્યાણ પવિત્રતા માટે બોલું. તો અહીંયા આગળ આ જે શ્લોક છે એમાં છેલ્લો જે શબ્દ છે તમોનુદહ, એ ખૂબ મહત્વનો શબ્દ છે. તમોનુદહ શબ્દ જે છે તે ચૈતન્ય ચરિતામૃતમાં પણ આવે છે. ત્યાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુને તમોનુદહ કીધેલા છે.
અને તમોનુદયનો અર્થ શું છે? અહીંયા આગળ આપેલો છે પરમ તેજ, બરાબર. તો બેસિકલી તમોનુદય જે છે એ અંધકારમાં પ્રકાશ પાથરે તેવું કહી શકાય. અને ચૈતન્ય ચરિતામૃતમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુના આરાધના માટે અથવા તો ચૈતન્ય મહાપ્રભુને પૂજવા માટે જે શ્લોક, ઘણા બધા શ્લોકો બનાવ્યા છે એમને, એમાંનો આ એક શ્લોક છે. ને એમાં એ તમોનુદય કહે છે, એને કહે છે કે જે ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ જે છે તે સૂર્ય અને ચંદ્રની સમાન છે. જનરલી જ્યારે સૂર્ય આવે ત્યારે ચંદ્ર ના આવે, ને ચંદ્ર હોય ત્યારે જનરલી સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા હોય. તો પણ ગૌરનિતાઈ એટલે કે ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ એવા છે કે તેઓ સાથે સાથે પ્રગટ્યા છે, અને એ એમની બહુ જ મોટી કૃપા છે કે બંને સાથે આવ્યા છે. ચંદ્રની શીતળતા અને સૂર્યનો પ્રકાશ અથવા ગરમી બંને સાથે હોય તેવું કેવી રીતે બને? એને તો પણ એ શક્ય બન્યું છે. અને બીજું કે ચંદ્ર અને સૂર્ય તો બાહ્ય અંધારું જે છે, અંધકાર છે, એને દૂર કરે છે, પરંતુ શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ જે છે તે તો જીવના હૃદયમાં જઈને એમનો અંધકાર દૂર કરે છે. એટલે ઇટ ઇઝ મોર પાવરફુલ અને મોર મર્સીફુલ, એમ કહી શકાય કે વધારે કૃપાજનક છે આ રહ્યું. તો તમોનુદય જે છે તે ખૂબ મહત્વનું છે. અને આપણે જ્યારે પણ આ શ્લોકને બોલીએ, શબ્દને બોલીએ, જેવી રીતે અધોક્ષજ બોલીએ છીએ તો ભગવાનને યાદ કરીએ છીએ, તેવી રીતે તમોનુદય જે છે એ ભગવાનના એ ઐશ્વર્યનું પ્રમાણ છે કે જે આપણી હૃદયમાં રહેલા અંધકારને દૂર કરે છે. કારણ કે ક્રિએશન જે છે ને એ ઇટ્સ અ વેરી ટેકનિકલ મેટર, અને મે બી એવું કહી શકાય કે નોટ સો એટ્રેક્ટિવ. કારણ કે સૃષ્ટિનું સર્જન આપણને હજી આપણે એ સ્તર સુધી નથી પહોંચ્યા કે આપણે એમાંથી રસાનું સ્વાદ કરી શકીએ. અને દરેક જીવનો સ્વભાવ શું છે? તો કંઈક રસ લેવો છે, આનંદમયો અભ્યાસાત, રાઈટ. એટલે આપણને દસમ સ્કંદમાં શ્રી કૃષ્ણની લીલામાં કેમ એટલો બધો રસ પડે? કારણ કે આપણે રસાનુગ્રાહી છીએ ભગવાનની જેમ, રાઈટ. અને એટલા માટે આપણને એમ લાગે કે આમાં કેમ રસ નથી? બિકોઝ ઇટ રિક્વાયર્સ અ ડિફરન્ટ લેવલ. સો એ બહુ મહત્વનું છે કે આપણે આને પણ ભગવાનની લીલા સમજીએ. હવે અલગ અલગ ધર્મોના અલગ અલગ ગ્રંથોમાં આ ક્રિએશન વિશે, સર્જન વિશે માહિતી અથવા તો કંઈક ડાયરેક્શન આપેલી છે. લાઈક મે બી ઇન બાઇબલ એવું છે કે ભગવાનની ઈચ્છા થઈ, ગોડ સેડ લેટ ધેર બી એ ક્રિએશન એન્ડ ધેર વોઝ અ ક્રિએશન. અને આ શબ્દ આવે છે, બસ. ધીસ મચ ઇઝ ધ ઇન્ફોર્મેશન અવેલેબલ. અલગ અલગ બીજા જે કોઈ પણ છે શાસ્ત્રો બીજા ધર્મના કે બીજા જે પંથ છે એના, તો એમાં આવી રીતે શોર્ટમાં આપેલું છે. પણ અહીંયા આગળ આપણું જે ભાગવતમ છે એમાં ખૂબ ડિટેલમાં આપેલું છે. આપણને ખાલી એટલાથી મુદ્દો નથી કે હા, મુખ્ય મુદ્દો એ છે કે ભગવાનની ઈચ્છા થઈ એટલા માટે સર્જન થયું. દેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. એ જે કહે છે લેટ ધેર બી ક્રિએશન એન્ડ ધેર વોઝ અ ક્રિએશન, સો ધેટ વોઝ અ મેઇન પોઈન્ટ. યસ, એ તો સમજવું જ જોઈએ, નહીં તો એ આખું ફંડામેન્ટલ આપણું ઇનકરેક્ટ થઈ જાય, બરાબર. પરંતુ હવે ભાગવતમમાં એનાથી ફર્ધર એક સ્ટેપ નીચે ઉતરવામાં આવે છે. એને એટલે એક શ્લોકામાં એક એમ કહેવાય કે શબ્દ પકડીને જે છે એ ડિટેલ એને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે લાઈક મૈત્રેય મુનિ જે છે એ એવા ભક્તો જે છે જે ભગવાનની લીલા પ્રવેશ કરી શકે છે. એને જેવી રીતે આપણે પહેલાં યાદ છે કે લાઈક વિદુરજી જ્યારે યાદ કરે છે તો સીધા એમને દ્વારકામાં ભગવાનની લીલા પ્રત્યક્ષ દેખાય છે, ને એમને એમ કહેવાય ને કે દુઃખમાંથી હર્ષમાં પરિવર્તિત થઈ જાય છે. અર્જુનજી જ્યારે સમાચાર લઈને આવે છે કે શ્રી કૃષ્ણજીએ લીલા સંપેટી લીધી છે, અને પછી યુધિષ્ઠિર મહારાજને કહેતા હોય છે, ખૂબ રડતા 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 રડતા, અને પછી જેવું ગીતાનો પ્રસંગ આવે છે કે યુદ્ધભૂમિમાં મને ગીતાનું જ્ઞાન આપ્યું, ઇમિડિયેટલી એનલાઇટન. કારણ કે શ્રી કૃષ્ણનો સાક્ષાત સંપર્ક થઈ શકે છે. આપણને હજી એ નોલેજ નથી, અને આપણને હજી એ એક્સપિરિયન્સ નથી, એટલું પ્યોરિફિકેશન નથી આપણું. એટલે નહીં તો જ્યારે મૈત્રેયજી આ જ્યારે કહી રહ્યા છે કે મહત્તત્વ અથવા પ્રધાન, આ બધું જે છે એ બહુ જ એમ કહેવાય કે એમને તો શ્રી કૃષ્ણની લીલા એટલે સાક્ષાત્કાર કરાવે છે, અને આપણને નથી કરાવતું. જેવી રીતે અહીંયા આગળ આવે કે ભાઈ જે અપ્રત્યક્ષ અથવા તો જે દેખાતી નથી એવી ભૌતિક પ્રકૃતિ છે એમાંથી પ્રધાન ઉત્પન્ન થાય છે, અને એમાં બધી જ જે ભૌતિક તત્વો જે છે એ એમાં લાઈક મહત્તત્વ છે, તો કે એમાં બધા જ એક
એક સ્થિત પ્રજ્ઞ જેવી માત્રામાં હોય છે. અને પછી ફર્ધર આગળ જાઓ તો કે ભાઈ મિથ્યા અહંકાર આવે છે, અને મિથ્યા અહંકાર જે છે પ્રકૃતિના 3 ગુણો સાથે સંપર્ક કરે છે, અને પછી બુદ્ધિનું સર્જન થાય છે, અને પછી આગળ જાઓ એટલે મનનું સર્જન થાય છે, ઇન્દ્રિયોનું સર્જન થાય છે, પંચમહાભૂત જે છે અસ્તિત્વમાં આવે છે. આખી સિસ્ટમેટિક પ્રોસેસ જે છે સર્જનની છે એ સરસ ભાગવતમમાં સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. અને આ જે વસ્તુ છે, આટલી જે ડિટેલિંગ છે, એ બીજા કોઈ જેમ કહેવાય કે પંથ કે બીજા કોઈ શાસ્ત્ર જે છે એમાં આટલી બધી ડિટેલ આપવામાં આવી નથી. કારણ કે બેસિકલી ભાગવતમ ડીલ્સ વિથ ધ પાસ્ટ ટાઈમ્સ ઓફ કૃષ્ણ. એટલે આ ભગવાનની લીલાને જ્યારે ડિટેલમાં જાય, જેટલા ડિટેલમાં જાય એટલા વધુને વધુ ભગવાનને અનુભવી શકે. કેટલું બધું સરસ આગળ આપ્યું છે કે કેવી રીતે પૃથ્વી તત્વનું નિર્માણ થયું, કેવી રીતે જળ તત્વનું નિર્માણ થયું, કેવી રીતે એમ કહેવાય ને કે બુદ્ધિ તત્વનું નિર્માણ થયું. ખાલી ફાઇનલ એવું નહીં કે ભાઈ સૃષ્ટિ બની ગઈ, નોટ ઇન વન સેન્ટેન્સ, સ્ટેપ બાય સ્ટેપ. અને તો આપણે ક્યારે સમજી શકીએ? બેઝિકલી 4 પ્રકારના સત્યો હોય છે ભૌતિક જગતમાં. 4 પ્રકારના એમ કહેવાય કે સિદ્ધાંતો, અથવા તો 4 પ્રકારના જ્ઞાન, બરાબર? તો એ 4 પ્રકારનું જ્ઞાન છે. એમાં પ્રથમ પ્રકારનું જ્ઞાન એવું છે કે એમ કહેવાય શાશ્વત જ્ઞાન. તમે તરત જ એક્સેપ્ટ કરી શકો કે સૂર્ય ઉદય થાય અને પ્રકાશ આવે, અથવા તો સાકર ગળી હોય છે, અથવા તો મરચું તીખું હોય છે. એમાં કંઈક તમારે વિચારવું જ ના પડે, ઇમિડિયેટલી તમે એક્સેપ્ટ કરી લો કે હા ભાઈ આ સત્ય જ છે. તો આ સત્ય અથવા આ સિદ્ધાંત અથવા આ જ્ઞાન છે, એમાં કંઈ જ ડિબેટ કે કંઈ વિચાર કરવો પડતો નથી. બીજા પ્રકારનું સત્ય, જ્ઞાન કે સિદ્ધાંત જે કોઈ પણ કહો, એ એવું છે કે એના ઉપર થોડોક વિચાર કરવો પડે. એને ઇંગ્લિશમાં જેને કહેવાય છે ડેલિબરેશન. એને થોડુંક એક્સપાન્ડ કરવું પડે, એને થોડુંક ઇવેલ્યુએટ કરવું પડે, અને ત્યારે જે છે એ આપણને આત્મસાત થાય. એની ઉપર સમય કાઢવો પડે, એની પર થોડુંક મંથન કરવું પડે. એને કોઈ એમ કહે કે ભાઈ આ ભૌતિક જગત જે છે ને એ બહુ દુઃખમય છે, શાસ્ત્રોમાં લખ્યું છે, પણ આપણને તો ક્યારેક તમે બહુ જ એમ કહો જોલી મૂડમાં હો કે સુખી હો કે કંઈક બહુ મોટી અચીવમેન્ટ મળી ગઈ હોય તો શું લાગે? અરે નાના, ભૌતિક જગત તો બહુ સારું છે. તમે કેમ એવું કહો છો કે દુઃખમય છે? ઇનફેક્ટ જે લોકો ભગવદ્ ગીતાનું અધ્યયન ના કર્યું હોય અથવા સાંભળ્યું ના હોય સાચા સ્તોત્ર પાસેથી, એની પાસે લઈને જાઓ તો કે તમે પેસિમિસ્ટિક વાત કરો છો. એને નેગેટિવ નહીં બનવાનું યાર, લાઈફમાં જે ચાલે છે એન્જોય કરવાનું. અને ક્યારે ઉઠીને પડદો પડી જશે ખબર નથી. લેટ અસ એન્જોય. અને એમને એવું જોવું જ નથી કે સંસાર દુઃખમય છે, દુઃખાલયમાં શાશ્વતમ ભગવાને કીધું છે, એમને જોવું જ નથી. પણ જો એ ખરેખર સાચા સ્તોત્ર પાસેથી સાંભળે, વિચારે, સમજે કે હા, જો મારા માતા પિતા હતા, અથવા તો મારા માતા પિતાના માતા પિતા હતા, એ પણ કેટલા સુખી હતા, એમને પણ ધન હતું, એમને પણ સ્વાસ્થ્ય હતું, ને પણ એક દિવસ બધું છોડીને જવું પડ્યું. તો ફાઇનલી અલ્ટિમેટલી તો દુઃખ છે કે નહીં? એને અથવા તો એમને બીમારી આવી તો દુઃખ થયું કે નહીં? જન્મ વખતેનું દુઃખ તો આપણને યાદ જ નથી હોતું, પણ વૃદ્ધાવસ્થાનું દુઃખ અથવા બીમારીનું દુઃખ અથવા મૃત્યુનું દુઃખ, બધાને જ એ દુઃખનું ફિલિંગ થાય છે. તો મહત્વની વાત છે કે એની ઉપર જયારે વિચાર કરે. હરે કૃષ્ણ. મ્યુટ રાખજો. હરે કૃષ્ણ. મીરામાં. સો આવા બધા જે સત્ય છે અથવા સિદ્ધાંત છે અથવા જ્ઞાન છે, એની ઉપર વિચાર કરવાથી આપણે એને ગ્રહણ કરી શકીએ. અને એમને એને ગ્રહણ કરી શકીએ નહીં. આપણે એમ કહીએ કે દરેક વસ્તુને કોઈ બનાવનારો છે. સરસ મજાની અહીંયા આગળ સાયકલ પડી હોય અથવા સરસ મજાના લાડુ બનાવ્યા હોય તો કે ભાઈ કોઈએ બનાવ્યા હશે, એને એમને એમના અસ્તિત્વમાં આવે. તો એ વિચારીએ ત્યારે ખબર પડે કે ના, દરેક વસ્તુનો કોઈ કરતા હોય અને એટલા માટે આ જગત છે એના કોઈ કરતા હશે. તો એવું વિચારવાથી આપણે નક્કી કરી શકીએ. ત્રીજા પ્રકારનું સત્ય અથવા સિદ્ધાંત એવા છે કે જે આપણને અનુભવથી ખબર પડે, અનુભવ વગર ખબર પડે નહીં. દાખલા તરીકે કોઈ એમ કે સત્યનો હંમેશા વિજય થાય છે. તો સત્યનો વિજય થાય એ આપણને ઘણીવાર દેખાતું નથી. ઘણીવાર જે છે પાપી મનુષ્યો અથવા તો અયોગ્ય કર્મ કરવાવાળા જે લોકો છે તે લોકો હંમેશા આનંદમાં દેખાય કે ઓહો, આ તો આટલું બધું ખરાબ કાર્ય કરે છે છતાં પણ આનંદ છે. પણ એના માટે આપણી ટાઈમલાઈન જે હોય, જે સ્પાન હોય, બહુ ઓછો હોય. આપણે એને ટેમ્પરરી જોતા હોઈએ, કદાચ થોડા દિવસથી, થોડાક મહિનાથી, થોડાક વર્ષથી જોતા હોઈએ.
પણ ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ તમે જુઓ તો ધેન રિયલાઇઝ થાય કે ના, સત્ય જે છે એનું જ શાસન છે. ભાગવતમના 12મા સ્કંદમાં આઈ થિંક બીજા કે પહેલા બીજા અધ્યાયમાં ભૂમિ દેવીનું ગીત આવે છે, રાઈટ? તો એ એમનું પોતાનું આખું વિઝન અથવા તો હિસ્ટ્રી જેને કહેવાય ને એને રજૂ કરે છે. કે નાની હતી ને પછી હું યુવાન થઈને અને પછી મારી ઉપર કયા કયા રાજાઓ આવ્યા, કેવા કેવા રાજાઓ હતા. એ વખતે એમના જ્યારે એમની પ્રોસેસન નીકળતી તો સેંકડો ઘોડાઓ, સેંકડો હાથીઓ, અને કેટલી બધી સેનાઓ, કેટલું બધું ધન, કેટલી બધી કીર્તિ, એ બધા હતા. એ વર્ણન કરે છે કેટલા બધા આવ્યા અને કેટલા બધા ગયા. અને એમની જે આમ એમની દબદબો હતો, એમની જે યાત્રા નીકળતી, એમનો જે દરબાર હતો, એટલું જબરદસ્ત હતો. અને એમને એવું લાગતું હતું કે ભાઈ અમને તો કોઈ જીતી જ ન શકે, મારા જેવું કોઈ પ્રતાપી છે જ નહીં, મારા જેવું કોઈ સામર્થ્યવાન, સંપત્તિવાન, શક્તિવાન કોઈ છે જ નહીં. આટલા બધા જતા રહ્યા. એટલે આમાં આવે છે ને વેસ્ટર્ન હિસ્ટ્રીમાં જુલિયસ સીઝર કરીને એક હતો, તો એના માટે એક શબ્દ સ્પેશિયલ ડિક્શનરીમાં નાખવામાં આવે છે, વેણી વિધિ વિચી. વેણી વિધિ વિચી લેટિન શબ્દ છે. અને એમાં એનું પછી ટ્રાન્સલેશનમાં આવે કે હી કેમ, હી સો એન્ડ હી કંકર્ડ. મોટે ભાગે આ તમે સ્ટેટમેન્ટ જુઓ તો ઘણા બધા લાઈક કોઈ મોટા સુપરસ્ટારની વિઝિટ હોય તમારા સિટીમાં અને પછી ત્યાં આગળ કોઈ શો કરવાનો હોય તો શોની ઉપરનું જ્યારે ડિસ્ક્રિપ્શન કરે ન્યૂઝપેપરમાં કે કોઈ આર્ટિકલવાળા, તો આ શબ્દનો ઉપયોગ કરે. હી કેમ, હી સો એન્ડ હી કંકર્ડ. અથવા તો કોઈ મોટા પોલિટિકલ લીડર આવતા હોય તો એના માટે આવો સ્ટેટમેન્ટ યુઝ કરે. અથવા તો કોઈ ક્રિકેટ કે કોઈ સ્પોર્ટ સ્ટાર હોય એના માટે આવો ઉપયોગ કરવામાં આવે. તો પણ આવા બધા બી જે છે એ બધા બી જતા રહે છે એને. એટલે અને એમાંના ઘણા બધા તો એવા હોય છે લાઈક જેને કહેવાય કે ફાઇટર્સ કે જે યોદ્ધાઓ હોય કે જે આખી પૃથ્વી ઉપર સામ્રાજ્ય ફેલાવી દે. એલેક્ઝાન્ડરની વાત કરે કે નેપોલિયનની વાત કરે કે વોટેવર, આપણા ભારત વર્ષના પણ ઘણા બધા યોદ્ધાઓ છે. અને એમને ઘણી બધી ખૂણામરકી કરી હોય, ઘણું બધું પાપ આચર્યું હોય, અને પણ છેવટે તો એનો અંત આવે અને કહેવું પડે કે મારા હાથ ખુલ્લા રાખજો, એટલે ખબર પડે કે હું કશું લઈને નથી જતો. ખૂબ દુઃખમાં હોય એટલે જે આખી સાયકલ જોવે એને ખબર પડે. એને મોટાભાગે જે વૃદ્ધ હોય અથવા જે ઘણા વર્ષો જીવ્યા હોય એને ખબર હોય, એને અમુક સત્યો જે હોય એમ એકદમ આત્મસાત હોય. એટલે અમુક વસ્તુ અનુભવવાથી જ ખબર પડે, અનુભવ્યા વગર ખબર પડે નહીં. ટેમ્પરરી શોર્ટ ટાઈમ જોવે તો એને એમ લાગે કે ના ના આ સત્ય નથી. સત્યનો હંમેશા વિજય થાય એ વાત સાચી નથી, અથવા તો પાપ પુણ્યમાં હંમેશા પુણ્ય આગળ વધે એ વાત સાચી નથી. પણ એ લોંગ ટર્મ જોવે તો એને રિયલાઇઝ થાય. તો આ ત્રીજા પ્રકારનું સત્ય અથવા સિદ્ધાંત છે. ચોથા પ્રકારનું સત્ય સિદ્ધાંત અથવા તો જ્ઞાન જેને કહેવાય તે એવું છે કે જે માત્ર ને માત્ર, બહુ મહત્વની વાત છે, શુદ્ધિકરણથી સમજમાં આવે. પ્યુરિફિકેશન. ભગવાનની આ જે લીલા છે, સર્જનની લીલા, ક્રિએશન, એને સમજવા માટે શું જોઈએ? સીધે સીધું સમજાય એવું નથી, અથવા તો બહુ વિચાર કરવાથી સમજાય એવું નથી. ખૂબ એક્સપિરિયન્સ અનુભવ હોય તો એનાથી પણ સમજાય એવું નથી. કારણ કે આપણી ટાઈમલાઈન તો ઓછી જ પડવાની, બહુ બહુ તો 100 વર્ષ, એનાથી થોડાક દસકા કદાચ કોઈ બહુ વધારે જીવે તો. સો ઇટ્સ નોટ પોસિબલ બાય આઈધર ઓફ ધ થ્રી વે. ઇટ ઇઝ ઓનલી પોસિબલ, પ્રભુપાદ કહે છે, પ્યુરિફિકેશન ઇઝ ધ ફોર્સ, પ્યુરિટી ઇઝ ધ ફોર્સ, રાઈટ? જેમ જેમ શુદ્ધિ આવે તેમ તેમ આ લીલા સમજાય, અને જેમ જેમ આ લીલા સમજાય તેમ તેમ આ લીલામાં આપણને ભગવાનની ઉપસ્થિતિનો રસાનું સ્વાદ થાય. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ લીલા ઘણીવાર એવું કહે ને કે હવે આટલું સરસ ભાગવતમ છે, એમાં આટલી સરસ કેટલી બધી અલગ અલગ કાલની, અલગ અલગ યુગની, અલગ અલગ ગ્રહોની, અલગ અલગ બ્રહ્માંડોની જે ઘટનાઓ છે એનું વર્ણન છે, અને કેટલું બધું આપણને ભક્તિ જાગે એવા વર્ણનો આવે છે, કેટલા ભક્તોના જીવનમાં પરિવર્તન કેવી રીતે આવ્યું તેનું વર્ણન આવે છે. તો એમાં આ બધું આ સર્જનને એ બધું મહત્તત્વ અને પ્રધાનને એ બધું નાખવાની શું જરૂર છે? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણે સમજીએ કે એ સમજવા માટેની આપણી જે લાયકાત જે છે એ થોડીક ઓછી હોય છે એને.
એ શુદ્ધિ આવતા સમય લાગે. શુદ્ધિ એટલે શું? તો શુદ્ધિ એટલે કે બેસિકલી આપણી ચેતનામાં કેટલા પ્રમાણમાં આ ભૌતિક જગતની ના વિચારો છે અને કેટલા પ્રમાણમાં શ્રી કૃષ્ણના વિચારો છે. આપણો જીવનનો કેટલો સમય આપણે ભૌતિક જગતના કાર્યકલાપો માટે બોલવામાં, વિચારવામાં કે કામ કરવામાં ઉપયોગ કરીએ છીએ, અને કેટલો સમય આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિશેના, એમની લીલા વિશેના, રસાલા વિશેના, ગુણ વિશેના, રૂપ વિશેના, ધામ વિશેના વર્ણન વાંચવામાં, વિચારવામાં, બોલવામાં, સમજવામાં ઉપયોગ કરીએ છીએ. એ જે વસ્તુ છે એ વસ્તુ પ્યોરિફિકેશનની માત્રા બતાવે છે. કેમ મૈત્રેયજીને આટલો બધો આનંદ થાય છે કહેતા, અને કેમ વિદુરજી જે છે એમને આ ગ્રહણ કરતા ગદગદતા અનુભવાય છે, અથવા તો એ પોતાને કૃતજ્ઞ સમજે છે કે મારી ઉપર કૃપા કરીને મૈત્રેયજી આ કહી રહ્યા છે. એટલે જે પ્યુરિફિકેશનનું લેવલ છે એ અલગ અલગ લેવલ હોવાના કારણે આપણને અલગ અલગ માત્રામાં આ જે સર્જન જે છે એની લીલા છે એ સમજાય છે. અને ભગવાન જે છે એ આ લીલા, ભગવાન તો પોતે રસપૂર્ણ છે, રાઈટ? એટલે ભગવાન કાંઈ પણ કરે એ રસપૂર્ણ ન હોય એ સંભવ જ નથી. અદ્ભુત રસ છે ભગવાનની આ લીલામાં, અને એ રસની સમજવાની બેઝિકલી કહે છે ને પ્રભુપાદ પેલો દાખલો કે હની બી લીકિંગ અ બોટલ ફ્રોમ આઉટસાઇડ. મધની બોટલ હોય એને મધમાખી બહારથી એને ટેસ્ટ કરવાનો ટ્રાય કરે તો એને ટેસ્ટ ન આવે. તેવી રીતે આપણને પણ આમાં ટેસ્ટ ન આવે, અથવા તો એટલી જ માત્રામાં ટેસ્ટ આવે જેટલી માત્રામાં આપણી ચેતનાની શુદ્ધિ હોય. નહીં તો પ્રધાન કેવી રીતે અસ્તિત્વમાં આવે છે કે જે મિથ્યા અહંકાર છે એ પ્રધાનમાં કેવી રીતે ભળે છે, અને આ બધા તત્વો જે છે કેવી રીતે સર્જાય છે. દરેક તત્વ જે છે, લાઈક પૃથ્વી તત્વ છે, પાણીનું તત્વ અથવા તો જળ તત્વ કહેવાય, અગ્નિ તત્વ છે, હવા અથવા તો વાયુ તત્વ છે, આકાશ તત્વ છે, અથવા તો મન તત્વ છે, બુદ્ધિ તત્વ છે, આ બધાનું સર્જન કેવી રીતે થાય છે. અને આ બધા કેવી રીતે જ્યારે સર્જાય છે, આગળ ઇવન આવેલું પણ છે અને ફર્ધર પણ આવશે ભાગવતમમાં, ચારેક વખત અલગ અલગ જગ્યાએ આવે છે કે દરેકના એક નિયંતા દેવ હોય છે, એને કંટ્રોલર ડીટી અથવા તો જેના નિયંતા દેવ કહે છે. દરેક તત્વના, આ જે કંઈ પણ તત્વની આપણે વાત કરીએ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, બધાના એક કંટ્રોલર ડીટી દેવતા હોય છે. પણ ભાગવતમ જે છે આ પ્રત્યેકનું વર્ણન કરે છે, અને આ બધા જે છે એ હાજર હોવા છતાં કે બધા તત્વ આવી ગયા, તત્વના કંટ્રોલર દેવતા આવ્યા છતાં પણ સર્જનની શરૂઆત થતી નથી. બહુ મહત્વની વાત છે. આપણું શરીર છે એ પૃથ્વી તત્વ છે એમાં, તો કે છે. આપણા શરીરમાં જળ તત્વ છે, તો કે હા છે. અગ્નિ તત્વ છે, તો કે હા છે. કેવી રીતે ખબર પડે આપણા શરીરમાં અગ્નિ તત્વ છે? કેવી રીતે ખબર પડે? કયા પ્રમાણ છે કે આપણા શરીરમાં અગ્નિ તત્વ છે? હરે કૃષ્ણ. જઠરાગ્નિ આપણને છે, આપણું 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 ખાવાનું બોડી પચાવે થોડુંક છે. હીટ લાગે છે, અને જઠરાગ્નિ. આપણી આપણું ભોજન જઠરાગ્નિમાં પચી પચે જાય છે. છે. પચાવે છે. હરી બોલ. બે હાથ બહુ મૂકીને ભાવ વધી જાય ત્યારે પ્રભુ બે હાથ જઠરાગ્નિ મૂકીને જેને હીટ આપણે વધી જાય ત્યારે અદ્ભુત. બધાના જવાબ એકદમ સટીક જવાબ છે, ટુ ધ પોઈન્ટ. આપણે પેલું બધાના ઘેર થર્મોમીટર હોય છે નહીં, અને આમ આપણે માપીએ તો 98.6 ફેરનહીટ આપણું એક સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કીધેલું છે બોડીનું. એ શું બતાવે છે? ગમે તેવી ઠંડી હોય તોય તમે માપો તો કે 98.6 તો હોવું જ જોઈએ. એનાથી વધારે હોય તો કે તાવ છે, પણ અધરવાઇઝ એટલું બોડી ટેમ્પરેચર છે. એ શું બતાવે છે? કે આપણા અંદર અગ્નિ તત્વ છે. અને આયુર્વેદમાં પણ ઘણા બધા જે કંઈ પણ ઉપચારો આપેલા છે, મોટે ભાગે આપણા શરીરનો જે અગ્નિ છે એને જરા પ્રદીપ્ત કરી અને જે કોઈ પણ રોગના જીવાણુ હોય એને મારવા માટેની પ્રક્રિયા હોય છે. તો આ જે અગ્નિ તત્વ આપણા શરીરમાં હંમેશા માટે વિદ્યમાન છે એ આપણને ખબર છે. જેવી રીતે ભગવાન કહે છે ને કે હું 4 પ્રકારના અન્ન પચાવું છું, પચામેનમ ચતુર્વિધમ. તો દેટ મીન્સ કે એ અગ્નિ પણ, જઠરાગ્નિ જે છે એ પણ ભગવાન પોતે છે. એટલે આ બધા તત્વો જે છે ભગવાનમાંથી જ પ્રગટે છે. એવી રીતે જઠરાગ્નિ છે એ પણ આપણા અંદર રહેલી એક તત્વ છે. અને તમે કોઈ પણ ભૌતિક સૃષ્ટિનું કોઈ પણ વસ્તુ લઈ લો, સમજો કે એક ઝાડ લઈ લો, તો એ ઝાડમાં તો કે ભાઈ ઝાડમાં થડ છે, તો કે હા છે. થડ એટલે શું છે? થડ એ અગ્નિ તત્વ છે.
તમે બાળો તો એમાંથી અગ્નિ પ્રગટે છે ને. અથવા તો ઘણીવાર ભીનું થડ હોય તો એમાં ન પકડે, એમાં જલ્દી આગ ન પકડે, મતલબ એમાં જળ તત્વ પણ છે. હા. તો આ બધા તત્વો જે છે એ ભૌતિક જગતના દરેક સર્જનમાં આવેલા છે. હા. ઘણીવાર ઇવન આપણા શરીરમાં પણ વાયુ તત્વ છે, તો કે હા છે. ક્યાં આગળ છે, કેવી રીતે દેખાય છે? તો વૃદ્ધાવસ્થા હોય અને ઘણીવાર આર્થરાઇટિસ હોય છે, અને એને આયુર્વેદમાં સંધિવા કીધેલો છે. સંધિ જ્યાં આગળ જોઈન્ટ હોય, દાખલા તરીકે ની છે, આપણું જે ઘૂંટણ છે, તો ત્યાં આગળ જે વાયુની પ્રકૃતિ જે છે જેના કારણે વ્યક્તિને તકલીફ થાય તો એને સંધિવા કહેવામાં આવે છે. દેટ મીન્સ કે વાયુ છે. ઇવન આપણા શરીરના મુખ્ય 5 પ્રકારના વાયુનું પણ વર્ણન આવે છે: પ્રાણવાયુ, અપાન વાયુ, સમાન વાયુ, ઉદાન વાયુ. તો ઇવન જે આચમન કરે એમાં પણ આ વાયુનું વર્ણન આવે છે. અને આ વાયુ જે છે એ અલગ અલગ કાર્ય કરતા હોય છે. દેટ મીન્સ આ બધા તત્વો તો અવેલેબલ હોય જ છે. પણ તમે વિચારો કે આ બધું ભેગું કરી રાખો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ, અને છતાં આપણે એમાં જીવ પ્રગટાવી શકીએ છીએ. કાલે પણ ડિસ્કસ થયું હતું. એ શક્ય નથી. જે સર્જનની પ્રક્રિયા છે એની શરૂઆત આ બધા તત્વો હોવા છતાં, તત્વોના નિયંતા દેવતાઓ હોવા છતાં, એમ કહેવાય કે પહેલું ડગલું પણ ભરતી નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. ગઈકાલે આપણે વાત થઈ હતી કે ભગવાન જે છે એ પોતાની દ્રષ્ટિથી પ્રકૃતિને ગર્ભાન્વિત કરે છે, જીવ એમાં નાખે છે. એટલે તત્વ જે છે એ તો માત્ર બાહ્ય સ્વરૂપ છે કે જેથી જીવ જે છે પોતાની ઈચ્છાઓને પૂરી કરી શકે. શરીર આપવામાં આવ્યું છે કે જેથી આપણે ઈચ્છા પૂરી કરી શકીએ. સામે કેરીનું ફળ બનાવવામાં આવ્યું છે કારણ કે આપણને ટેસ્ટ કરવાની ઈચ્છા હતી, તો કૃષ્ણએ એવા તત્વો બનાવ્યા. આપણને ઇન્ડિપેન્ડન્ટલી કંઈ કરવું હતું તો આપણને એવા તત્વો બનાવીને કૃષ્ણએ એ વ્યવસ્થા આપી. એટલે બહુ જ મહત્વનું અહીંયા આગળ પોઈન્ટ એ જે છે કે આ બધા જ તત્વોનું જે છે એની અવેલેબિલિટી હોવી એવું પ્રૂવ નથી કરતું કે એ સર્જન ઓટોમેટિકલી થાય છે. પ્રભુપાદ અહીંયા આગળ કહે છે કે સમગ્ર ભૌતિક ઘટકોને પ્રકૃતિએ વ્યક્ત કર્યા, અને દરેક વસ્તુને ફળદાયી થવામાં તેના માટે નિયત થયેલો સમય લેવો પડતો હોય છે. ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. અને દરેક આપણે 84 લાખ યોની છે, દરેક યોનીમાં બીજમાંથી નવું સર્જન થવાનો એક ટાઈમ ફિક્સ કરેલો છે કૃષ્ણએ. એને એવું કહે ને કે ભાઈ બાળક આવવા માટે 9 મહિનાનો સમય જોઈએ. હાથીનું બચ્ચું હોય તો એનો સમય અલગ હોય, સિંહનું બચ્ચું એનો સમય અલગ હોય. તો એ ટાઈમ ફિક્સ કર્યો છે. એવી જ રીતે સર્જન માટે પણ કૃષ્ણએ ટાઈમ નક્કી કર્યો છે. અને સમયથી પ્રભાવિત પદનો પ્રયોગ કરવામાં આવે છે, કારણ કે ભૌતિક જગતમાં સમય જે છે એ બહુ જ મહત્વનું કાર્ય કરે છે. આધ્યાત્મિક જગતમાં સમયની કોઈ જ પ્રભાવ નથી, કારણ કે તે શાશ્વત છે. આધ્યાત્મિક જગત શાશ્વત છે, ત્યાંના જીવો શાશ્વત છે, ત્યાંની ભગવાનની લીલાઓ શાશ્વત છે. એટલે ત્યાં ટાઈમનો કોઈ પ્રભાવ નથી. અહીંયા આગળ તો થોડોક સમય થાય તો બાળક પોતાનું એકદમ માધુરી હોય, એની કાલી કાલી ભાષા હોય, તરત જતી રહે, ચોખ્ખું બોલવા મળે. નહીં તો નાનો હોય ને બોલતો હોય તો કેટલો આનંદ થાય આપણને, નહીં? પણ એ પરમેનન્ટ નથી. અચ્છા, યુવાન થયું બાળક અને ખૂબ સુંદર દેખાતું હોય, ખૂબ શરીર સૌષ્ઠવ હોય, અને એમ લાગે કે ના ના આ ટકી રહે, આની ઉપર બહુ મેક્સિમમ કંઈક આઉટપુટ લઈ શકે, પણ ના, એ ટકતું નથી, કારણ કે કાળનો પ્રભાવ છે. એવી જ રીતે આ સર્જન દરમિયાન કાળ જે છે બહુ જ મહત્વનું ફેક્ટર છે. એ બહુ જ કેટાલિસ્ટ તરીકે પોતાનો રોલ પ્લે કરે છે. પ્રભુપાદ લખે છે કે મહત્તત્વ સમગ્ર ચેતના છે, કારણ કે પ્રત્યેક વ્યક્તિમાં તેનો એક અંશ બુદ્ધિ રૂપે પ્રતિનિધિત્વ કરે છે. અને ક્યારે કરી શકે? બુદ્ધિ ક્યારે પ્રતિનિધિત્વ કરી શકે અથવા બુદ્ધિ ક્યારે દેખાઈ શકે? ગમે તેવો ગાંડો માણસ હોય એને પણ કંઈક તો ખબર પડે છે. એને પોતાની જાતે મને આરામ કરવો છે, ભલે એને એ વ્યક્ત ન કરી શકતો હોય, પણ એને ખ્યાલ આવે કે હવે ઊંઘવાનો, મને મારું શરીર આરામ માગે છે, એ ઊંઘી જાય. એને ઉઠવાનો અથવા તો ભૂખનો ટાઈમ થયો છે, ભલે એને કોઈ જ જ્ઞાન ના હોય બાહ્ય, પણ આટલી ખબર હોય, એને કંઈક તો ચાલુ જ હોય. સમજો કોમામાં હોય વ્યક્તિ, કાંઈ જ ના હોય, પણ એનું શરીર ચાલુ છે. કેમ? તો કે અંદરનું એક કંટ્રોલ જે છે એનું હાર્ટને હજી પલ્પ કરી રહ્યું છે. કેમ થાય છે? તો નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં પ્રભુપાદ કહે છે, મહત્તત્વ પરમેશ્વરની પરમ ચેતના સાથે સીધા સંપર્કમાં હોવા છતાં તે જળ પદાર્થ રૂપે પ્રકટ થાય છે. અને મહત્તત્વ અથવા શુદ્ધ ચેતનાની છાયા એ સમગ્ર સૃષ્ટિનું ઉદ્ગમ સ્થાન છે. તે શુદ્ધ સત્વગુણવાળું હોવા છતાં તેમાં ભૌતિક રજોગુણનો થોડો અંશ ઉમેરેલા છે, અને તેથી તેમાંથી પ્રવૃત્તિ સર્જાય છે. સો મહત્તત્વ જે છે એમાંથી સર્જન શું કામ
થાય છે તો પ્રભુપાદ જેવી રીતે એક્સપ્લેન કરે છે કે સર્જન થવા માટે લાઈક બ્રહ્માજી જે છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એમાં બ્રહ્માજીને કયા ગુણના અધિષ્ઠાતા કહેવામાં આવે છે? રજોગુણ. રાઈટ. કાંઈ પણ સર્જન રજોગુણ. રજોગુણ, કાંઈ પણ સર્જન કરવું હોય તો રજોગુણ જોઈએ એને. આપણે ભૌતિક જગતમાં રજોગુણી વ્યક્તિ જે હોય એ સૌથી વધારે અગ્રસર દેખાય. કોઈ પણ જગ્યાએ સમજો કે મિલિટરી હોય તો મિલિટરીમાં જે લીડ હોય he has to show the maximum થ્રાઇવિંગ ઓર ફોર્સ, અથવા તો જેને કહેવાય કે ગાઈડ. તો રજોગુણ જે છે એ ભૌતિક જગત માટે ખૂબ મહત્વનો છે, પણ ડેફિનેટલી મહત્વનો છે, એમાંથી સર્જન થાય, બ્રહ્માજી મહત્વના છે, પણ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ વોટ? મેન્ટેનિંગ એન્ડ સસ્ટેનિંગ. અને એ જે છે એ સત્વગુણ છે. અને બેસિકલી એવું કહે છે કે શુદ્ધ સત્વમ જે છે એ પોતે કંઈ સર્જન નથી કરતું. અહીંયા આગળ કહે છે કે મહત્તત્વ જે છે એ શુદ્ધ ચેતનાની છાયા જે છે, એટલે કે લાઈક ભગવાનની જે ચેતના છે એનો એક પડછાયો એ કહી શકાય, કે જેમાં જેને મહત્તત્વ તરીકે કહી શકાય. અને એ મહત્તત્વમાં ભૌતિક રજોગુણનો થોડોક અંશ હોય, એમાંથી આટલું મોટું સર્જન થઈ જાય છે. તમે વિચારો, થોડોક રજોગુણ, જસ્ટ અ ડ્રોપ ઓફ પેશન. એટલે ઘણીવાર કહે ને કે ભાઈ ના થોડુંક તો પેશન હોવું જોઈએ, દેટ ઇઝ ઓલ રાઈટ, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે સમજવાનું છે કે એને છોડવાનું છે. એને છોડવાનું છે, કારણ કે કંઈક કરવાની ઈચ્છા, કંઈક મેળવવાની ઈચ્છા, કંઈક એ નાનકડી ઈચ્છા હોય ને તો પણ એ એમ કહેવાય કે એક ચિનગારીની રૂપે કામ કરે છે. હવે અહીંયા જુઓ, આખું સત્વગુણવાળું છે આપણું મહત્તત્વ, પણ એમાં એક માત્ર છાંટો રજોગુણનો એક થોડો અંશ પ્રભુપાદ કહે છે, અને એમાંથી કેટલું મોટું સર્જન થઈ ગયું. જબરજસ્ત બ્રહ્માંડ હજી વૈજ્ઞાનિકો પાર નથી પામી શક્યા. એટલે આપણામાં જો થોડી ઘણી પણ ઈચ્છા હોય ને કે ભાઈ આ જોઈ લેવું છે, આ કરી લેવું છે, ઇટ્સ નોટ કે આપણે ઈચ્છાને કિલ કરીએ, પણ એ ઈચ્છાને આપણે ડાયવર્ટ કરવી જોઈએ, કારણ કે ઈચ્છા મીન્સ રજોગુણ. અને એ રજોગુણ જે છે એ આપણને ચોક્કસ બીજો બર્થ લઈ આપે. સાવ સામાન્ય ઈચ્છા, લાઈક ભરત મહારાજની ઈચ્છા, એને હરણનો પ્રેમ હતો બસ, અને આવવું પડ્યું ફરીથી. એટલે આ રજોગુણ છે, જો એમાંથી આટલી બધી સૃષ્ટિ થઈ શકતી હોય તો આપણે વિચારી શકીએ છીએ કે આપણામાંનો જે રજોગુણ છે એ આપણને કેટલી વાર જન્મ લેવડાવશે, કેટલી વાર આપણી પ્રવૃત્તિ થશે, કેટલી વાર આપણું મૃત્યુ થશે. અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રજોગુણથી પરાવો નહીં. એટલે આપણે સવારમાં વહેલા ઉઠીએ છીએ કેમ? એ ટાઈમે સત્વગુણ ખૂબ પ્રાધાન્ય હોય છે. તે ટાઈમે મંગલ આરતી કરીએ, તે ટાઈમે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે પ્રેમથી કરવાનો પ્રયત્ન કરીએ, ભગવાનના સેવા માટે, કે ભગવાન વધારે સેવા તેના આપે તેના માટે, કે હું મારા ઓરિજિનલ સ્વરૂપ છે, જીવેલ સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, તે હું સમજી શકું તેના માટે. રાઈટ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ જે મહત્તત્વ જે છે એ ઇટ ઇઝ લાઈક અ શેડો. ભગવાનની જે શુદ્ધ ચેતના છે, જે એમ કહેવાય કે શુદ્ધ તત્વ, શુદ્ધ સત્વ, એનું એક છાયા જ પ્રમાણે છે. કારણ કે છાયા એટલા માટે કે એમાં ભૌતિક રજોગુણનો અંશ છે, અને એ અંશ જે છે એ પછી ધીમે 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 આગળ વધીને કમ્પ્લીટ આ જે પ્રોસેસ જે છે આગળ આપણે જોઈશું તે પ્રમાણે અહંકાર છે, કે બુદ્ધિ છે, મન છે, આખું બધાનું સર્જન જે છે એ તેના તરફ દોરી જાય છે. સો વી વિલ એન્ડ ઇટ ટુડે, અને ફર્ધર આ જે છે ડિસ્ક્રિપ્શન ચાલુ રહેશે. અને ખાસ કરીને આપણો તો ભાગવતમનો ક્લાસ છે, એટલે ફોકસ હંમેશા આપણું કનેક્ટ વિથ કૃષ્ણ, અને હાઉ વી કેન મેક ઇટ પોઈન્ટ ટુ સર્વ કૃષ્ણ, અને ભગવાનની કેવી રીતે સેવા કરી શકીએ તેના ઉપર હોય છે. ફર્ધર ઘણા બધા આચાર્યોએ ટિપ્પણી આપેલી છે એઝ અ પાર્ટ ઓફ આઈ થિંક જે ડિટેલ સ્ટડીઝ આપણા જે ભક્તિ વૈભવને કોર્સ હોય છે એમાં વધારે ટેકનિકાલિટીઝમાં જવામાં આવે છે. પણ મુખ્ય મુદ્દો આપણે પકડી રાખવાનો છે કે ભગવાનની ઈચ્છાથી સર્જન થયું છે, અને એટલે આપણને એક આ જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી મળી છે મનુષ્ય જીવનની, અને આપણે તેનો સદુપયોગ કરીને વધારેમાં વધારે સમય, શક્તિ અને ચેતનાને કૃષ્ણમય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી આપણે આપણું પ્યોરિફિકેશન કરીને આ જે સર્જનની લીલા છે એમાં પણ ભગવાનની ઉપસ્થિતિનો રસાસ્વાદ માણી શકીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીરામ પ્રભુપાદ કી જય, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય, સદગુરુ દેવ કી જય. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ 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 હરે હરે.
હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે કૃષ્ણ પ્રભુજી સાદર પ્રણામ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી છે કોઈ સુદામા સેવા? હા, મોહનસિંહ વાલસી બારિયા પ્રભુજી સુદામા સેવા કરી છે અને વિશ્વ માતાજીના બર્થડે નિમિત્તે જે પણ સુદામા સેવા કરેલી છે. હા, ગૌ માતા સેવા કરી છે અમે. ગૌ માતા સેવા. સો આપણે મોહનસિંહ વાલસી બારિયા પ્રભુ અને વિશ્વ માતા વિશ્વા માતાજી તેમના માટે હૃદયપૂર્વક હરે કૃષ્ણ મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. થેન્ક યુ વેરી મચ. બધાને વિનંતી છે કે ત્રિરંગમની યાત્રા માટેનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને સતકોટી નામ યજ્ઞમાં પોતાના જે જપ કર્યા છે તેની માહિતી જરૂર તમે ગ્રુપમાં અપડેટ કરશો અને આ રીતે આપણે બધા સાથે શ્રી કૃષ્ણને એમના પ્રેમને પામવા માટેની આપણી યાત્રા જે છે એને વધારે ને વધારે પ્રગાઢ બનાવી શકીએ. સો પ્લીઝ ડુ દેટ. અને નવું જે આપણું લેવલ 1 ચાલુ થવાનું છે તેના માટે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો કરાવી દેશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.